ઝુલાપરા પરિવારને આંગણે આમ તો લગભગ 12-13 વર્ષથી આ બધા પરિવારજનો ભેગા થાય અને ભવનભાઈએ કીધું એમ કે દિવાળી જેવો માહોલ હોય, કારણ કે આપણા માતાજીનો અને સુરાપુરા દાદાનો જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે જાણે ઘરે જ પ્રસંગ હોય એવી વાત હોય. પણ એક બે નાનકડી વાતો કહેવાની છે, કારણ કે પછી અમારે પાછું રાજકોટ જવાનું છે, એટલે નકર પછી સવારે પહોંચીએ ને તો પાછું વળી ઘરે નાના મોટા પ્રશ્ન થાય. ભવનભાઈ, એટલે તમે જે ટાઈમ બાંધી દીધો એ બહુ સારું કર્યું, નકર વળી પછી તકલીફ થાય. સુરાપુરા દાદાના દર્શન અમે કર્યા, ખૂબ આનંદ થયો અને ખૂબ રાજીપો થયો, કારણ કે આપણા પરિવારની અંદર જ્યારે સુરાપુરા દાદા, એમાં આ ધરતી તો કેવી છે કે જ્યાં અનેક શહીદો થઈ ગયા. ખાલી આપણા કલ્યાણથી બાપા જ નથી, પણ એની સાથે બીજા પરિવારના, બીજા કુળના અનેક શહીદો આ ધરતી ઉપર થઈ ગયા. અને આજે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કે આ પવિત્ર ભૂમિ ઉપર અમને આવવાનો અવસર મળ્યો, એટલે અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે આવી પવિત્ર ભૂમિ ઉપર આજે અમને દર્શન મળ્યો. ને એમાંય ઘરે કોઈ સાંભળતું નહીં, ત્યારે આટલા બધા સાંભળવા વાળા મળી જાય ને ત્યારે મજા જ આવી જાય. કારણ કે નકર હું છે, અમને ઘરે કોઈ સાંભળે ને બોલવા જ નથી. એમ કે ભાઈ તમે જ્યાં બોલતા હોય ત્યાં બોલો, નિશાળમાં જઈને બોલો, આયા નહીં. પણ ખરેખર ખૂબ આનંદની વાત છે. અને જ્યારે એક આંગણે પરિવાર ભેગો થતો હોય અને એમાંય સુરાપુરા દાદાનો જ્યારે તહેવાર હોય, એમનો પ્રસંગ હોય, ત્યારે ખાલી તમે આ પ્રસંગ કરવાનું નક્કી કરો ને ત્યારે જ બાપા અહીંયા બેઠા બેઠા રાજી થઈ ગયા હોય કે મારો પરિવાર છે આજે ભેગો થવાનો છે અને આવો સરસ મજાનો પ્રસંગ કરવાનો છે. એટલે બાપા તો રાજી જ થઈ ગયા છે અને બાપાની કૃપા જ છે. હમણાં હું વાત કરતો હતો ત્યારે મને જાણવા મળ્યું કે વિક્રમ સંવત 1871, એટલે લગભગ 210 વર્ષ કરતા પણ બાપાનો ઇતિહાસ જૂનો છે. વિચાર તો કરો, આપણી પેઢી કેટલી જૂની છે ઝુલાપરા પરિવારની. 210 વર્ષ કરતા પણ વધુ સમયનો ઇતિહાસ છે. અને એ સમયે આપણા વડવાઓ છે એ એમ કહેવાય કે પોતાના માટે નહીં પણ ગામ માટે, સમાજ માટે કંઈક કરી છૂટ્યા હતા, અને ત્યારે આજે આપણે સૌને પૂજીએ છીએ. અને આજે વ્યક્તિને પોતાના માટે સમય નથી, પોતાના પરિવારજનો માટે, ભાઈ કુટુંબ માટે સમય નથી, ત્યારે આપણા વડીલોએ કંઈક કર્યું હતું ત્યારે આપણે એને પૂજીએ છીએ. અને જે સારા કામ કરે ને એની પૂજા થાય અને બાકીના તો જેલમાં જાય. આ વાસ્તવિકતા છે ને, આપણને ખબર જ છે. આજની તો કાલે ખરાબ કરે એને જવાનું જ છે, પછી હું હોય કે તમે હોય, ગમે ને વાત, પણ સારું કામ કરે ને એની પૂજા થાય. સાથે સાથે માતાજી પણ બિરાજમાન છે, એટલે ખૂબ ભાગ્યશાળીની વાત કહેવાય. એમાં માતાજીનું જ્યારે મંદિર બનાવતા હતા ત્યારે એ માતાજીનો કેવો સંકેત હશે, વિચાર કરો તમે. કદાચ કોઈ ખબર હોય ન ખબર હોય, મને ખબર પડી એટલે તમારી બધા વચ્ચે વાત મૂકું. માતાજીને આપણે સૌ દર્શન કર્યા. અંદર ચામુંડમાં બિરાજે છે, બુટ ભવાનીમાં બિરાજે છે, અને આપણા વિશ્વકર્મા દાદાના દીકરી એવા માં ભગવતી રાંદલ પણ બિરાજે છે. અંદર માતાજીની જે મઢ બનાવતા હતા એમાં બનાવવા વાળાને ખબર નહોતી કે અંદર 3 શિખર બની ગયા. હવે 3 શિખર બની ગયા તો ત્રીજા માતાજી કોને બેહાડવા? એક જગ્યા ખાલી તો રખાય નહીં. ચામુંડમાને બેસાડ્યા, એમની સ્થાપન કર્યું, બુટ ભવાની માનું કર્યું. પણ રાંદલ માની કેવી આજ્ઞા હશે ને એમનું કેવું સૂચન હશે, એમની કેવી ઈચ્છા હશે કે ઝુલાપરા પરિવારના આંગણે એના માતાજી ભેરું મારે બેસવું છે, એટલે એનું મંદિર, એનું એમ કહેવાય ને મુગટ એમને બની ગયું. વિચાર તો કરો, એ મહા રાંદલની આ ઝુલાપરા પરિવાર ઉપર કેવી કૃપા હશે. નક્કી નહોતું કર્યું કે 3 મંદિર કરીને રાંદલ માને અહીંયા બેસાડવા છે. અને આપણા પરિવારની અંદર, વિશ્વકર્મા વંશજોની અંદર મા રાંદલને એમ કહેવાય, મા રાંદલ છે ને એ એમ કહેવાય કે ખોડાનો ખુદનાર દેનારી માં છે. એટલે માતાજીની કેવી કૃપા છે ઝુલાપરા પરિવાર માટે. એ માતાજીને ખૂબ ખૂબ આપણે પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર અને સમગ્ર વિશ્વકર્મા વંશજો ઉપર અમે પણ તમારા જ દીકરા છીએ, કાયમને માટે તમારી કૃપા વરસાવતા રહેજો. કારણ કે માતાજી બાપુએ કીધું ને, મોઢે બોલું માં અને મને હાચે જ નાનપણ સાંભળે ને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. કવિ કાગ બાપુ અમારા, આમ તો એમનો જન્મ અમરેલીની અંદર પણ અમારા પરંપરાની અંદર સ્થાયી થયેલા, અને એક રચના એમની માં વિશેની સાંભળીએ એટલે કદાચ
વાતો કરવા બેસીએ તો હવા પડી જાય તો ખબર પણ ન પડે એવી એમની માં વિશેની વાતો છે. પણ સુરાપુરા દાદાની આવી સરસ મજાની વાત છે. આજના સમયની અંદર હું તો કહું આવો પ્રસંગ હોય ને ત્યારે આપણા સમાજના તમામ દીકરા દીકરીઓએ રજા પાડી અને માતાજીના પ્રસંગમાં સુરાપુરા દાદાના પ્રસંગની અંદર આવવું જોઈએ. એક આ પ્રસંગમાં અને એક વિશ્વકર્મા જયંતિ જ્યારે આપણે ઉજવીએ ત્યારે બધાએ રજા પાડીને, અને આમ પણ આપણા વિશ્વકર્મા પુરાણની અંદર પણ એવું કીધેલું છે કે દરેક વિશ્વકર્મા વંશજોએ વર્ષની અંદર જુદા જુદા અણુજો પાડવા જોઈએ. અણુજો એટલે રજા રાખવી જોઈએ. એમાંનો એક અણુજો છે વિશ્વકર્મા જયંતિનો પણ છે દર અમાસે. અને એમાંય આપણા ઘણા બધા પરિવારના સભ્યો છે દર અમાસે અહીંયા દાદાના સ્થાનકે આવી અને પૂજા અર્ચના કરે છે. એ પણ ખૂબ સારી વાત કહેવાય. એમાં પણ ખાસ કરીને જ્યારે યુવાનો આવતા થાય ને ત્યારે આપણું જે ગૌરવ છે, આપણો જે વારસો છે એ જળવાશે. અને આપણા લોકોને જ્યારે આપણા દાદાનું ગૌરવ નહીં હોય તો કોઈ કામનું નથી. કારણ કે આપણે બધા એના વંશજ છીએ કે જેને સૃષ્ટિનું સર્જન કર્યું. આ સૃષ્ટિ જ્યારે વૈસી ત્યારે બ્રહ્માજીને વિચાર આવ્યો કે હવે બાકીનું કામ કેમ કરવું, આ સૃષ્ટિની રચના કેવી રીતે કરવી. ત્યારે બ્રહ્માજીએ એમના આપણી અંગ્રેજી ભાષાની અંદર કહીએ તો ક્લોન સ્વરૂપ એમના જેવું ડુપ્લિકેટ દાદાનું એમાંથી નિર્માણ થયું અને દાદાએ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું. અને એના વંશજ છીએ એવું ગૌરવ આપણને હોવું જોઈએ. જો એનું ગૌરવ આપણે નહીં લઈએ તો આવનારી આપણી પેઢી નહીં, બીજો સમાજ પણ આપણી નોંધ નહીં લે. આપણી નોંધ લેવા માટે આપણને આપણા વિશ્વકર્મા દાદાના વંશજોનું ગૌરવ હોવું જોઈએ. અને એના માટે હું તમને બધાને વિનંતી કરું કે ઘરની અંદર એક વિશ્વકર્મા પુરાણ રાખો. એ વિશ્વકર્મા પુરાણ છે અને આપણે તો ગ્રંથો કેવા છે, ભગવદ ગીતા લઈ લ્યો, રામાયણ મહાભારત, વિશ્વકર્મા પુરાણ, દરેક ગ્રંથોની અંદર સંસ્કારની વાતો લખેલી છે. પણ અત્યારે તેવું કઈ રહ્યું જ નથી. એમાં આ મોબાઈલ આવ્યા પછી તો ભૂખા નીકળી ગયા. બહેનો ભેગા થાય. હમણાં એક જગ્યાએ નીચે ઉતરો તો 6-7 દાદીમાં બેઠા થાય. જેવા ને બા એ ભાઈ એ બા તમે બધા કેમ સાનું મુના બેઠો કઈ વાતો કરો. શું મારા રોયા વાતો કરે, બધી હાજર છે. કદી ગેરહાજર હોય તો કોઈની વાતો કરીએ ને એના જેવું છે. બધા હાજર હોય તો કોઈની વાતો નથી કરતું. અને મોબાઈલ તો હોય વાત ન પૂછો. બરાબર ને દાદા? મોબાઈલ તો એમાં અત્યારે જે રીલ્સ નો YouTube માં અને ભાઈ Instagram માં જે ક્રેઝ થયેલો છે ભૂખા હટી નાખ્યો હોય. આપણે બધાય આપણા સુરાપુરા દાદાનું આપણા વંશજોનું ગૌરવ લઈએ. અને એ સમયની અંદર કોઈ ફોટા નહોતા, કોઈ કેમેરા નહોતા, કોઈ વિડિયો નહોતા, એટલે આપણી પાસે એમની કોઈ યાદગીરી નથી. પણ આજનો સમય છે ટેકનોલોજીનો યુગ છે. અને અત્યારે કાંઈ પણ થાય ને તો એનો ફોટો પડી જાય ને વિડિયો બની જાય અને એની રીલ્સ બની અને Instagram માં મુકાઈ જાય. એમાં અમુક બહેનો જે રીલ્સ બનાવે છે વાત જ ન પૂછો. ઘરવાળા છે ટિફિન લઈને વયા ગયા હોય, ઘરે એકલા હોય, છોકરા નિહાળે વહી ગયા હોય, બે ત્રણ બેનપણીઓ ભેગી થાય અને રીલ્સ બનાવે. પડલી કમરિયા મેરી હાય હાય, પડલી કમરિયા મેરી હાય હાય, અને પછી રીલ્સ મૂકે ને ખાલી વિચાર કરો છો આવનારી પેઢીમાં, બીજી ત્રીજી પેઢીમાં સંસ્કાર આવ્યા નહીં હોય. ઓહો મારા દાદીમાં આવી બધી રીલ્સ બનાવતા હતા. એટલે બહેનો કદાચ કોઈ આવી રીલ્સ બનાવતા હોય તો મહેરબાની કરીને આવું ન કરતા. કારણ કે અત્યારે આપણે જે કરીએ છીએ ને એ રેકોર્ડ થાય છે અને એ આપણા આઈડી ઉપર રહેવાનું. આપણે મરી જવું પણ આપણું આઈડી સારું જીવતું રહેવાનું છે. એટલે આ બધું બહુ વિચારવા જેવી વાત છે. નહીં એક ડોક્ટર સાહેબ રવિવારે સવારે ક્લિનિક ખોલીને બેઠેલા હતા. એમાં એક 40 વર્ષનો ભાઈ હતો. એ ડોક્ટર સાહેબ પાસે ગયો. ડોક્ટર સાહેબ અંદર ગયા અને ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે ભાઈ? અને ઓલો ભાઈ ગોળગોળો ભાઈ, ડોક્ટર સાહેબ મને 40 વર્ષની ઉંમરમાં મને ભૂલી કીધું હતું કે શું થાય છે. થોડું ધીમું શિવરજની આપજો વાંધો નહીં. કે ડોક્ટર સાહેબ મને 40 વર્ષની ઉંમરમાં મને આ સુધી કોઈ કીધું નથી કે તમને શું થાય છે, તમે ભૂલના ઘરનું માણો છો. ડોક્ટર સાહેબ કે પણ ભાઈ તમને શું થાય છે? ડોક્ટર સાહેબ અમારે
સવારે 8 વાગે એટલે ઉઠી ટિફિનનું ડબલું લઈને આપણ ભાઈ શું થાય તમને? સાહેબ હું સવારે 8 વાગે ઉઠી અને ટિફિનનું ડબલું લઈને કામે જતો રહો. ડોક્ટર સાહેબ એવા થઈ ગયું કામે જવું પડે, પુરુષ છીએ એટલે આપણે કામ કરવું પડે, એમાં કઈ ખોટું નથી ગયું. પણ ડોક્ટર સાહેબ હું સવારે 8 વાગે ઉઠી અને ટિફિનનું ડબલું લઈને જાઉં. 3 ખાના વાળું ટિફિનનું ડબલું, એક ખાનામાં શાક, એક ખાનામાં રોટલી અને ત્રીજા ખાનાની અંદર કેરીને ગુંદાનો વરતાયો ખાતું થાય એ મજૂરોથી સારી ગઈ. પણ શું આખો દી કામ કરી થાક્યો ગામને ગોળીઓ પાય, ટ્રાફિકને વિધતો અને ઘરે આવું ને સાહેબ અને મારા પોડીમાં મારા ઘરના ઉંગરામાં જો કોણ મૂકું છું ને એની કઈ ઉર્જા કઈ શક્તિ કામ કરે છે એ ખબર નથી. ડોક્ટર સાહેબ શું થાય છે ભાઈ તને? અરે સાહેબ મને ખબર નથી, મારા ઘરના ઉંગરામાં પગ મૂકું અને કોઈ ઉર્જા કામ કરું છું, મને મારા ઘરનું હમણું અભરાતું નથી સાહેબ, મારા ઘરનું મને હમણું અભરાતું નથી. ડોક્ટર સાહેબ થોડીક વખત કંકરા થઈ ગયા ભાઈ એવું બોલાવી ગયે અને સાહેબ શું વાત કરું, એમાં છોકરાઓ રાડું પાડતા આવે એટલે એમ થાય કે કૂતરા હોય ભૂલતા હોય એવું લાગે છે. ડોક્ટર સાહેબ મને મારા ઘરનું હમણાં અભલાતું નથી. આટલું સાંભળી કે ડોક્ટર કંકરા થઈ ગયા બિચારા. મને મારા રોજાય આવું મરદ મારા ઉઠી રોવે હતું આપણે તો આવું કરવાનું હોય, આપણે કામે જવાનું હોય અને તમે જે ઘરના ઓરડામાં પગ મૂકે છે અને જે શક્તિ કામ કરે છે ને એ તારા વરવાઓનો આશીર્વાદ છે, તારા વરવાઓનો આશીર્વાદ છે. તારી હાથ પેઢીનું પૂરું પેરું થયું છે એટલે તને કઈ સંભળાતું નથી, પણ તું તારી વરાળાને આવીને ગાડીઓ કે છે હું કેની પાસે ગાડીમાં જાઉં. તો હું રવિવારે આવીને બેઠો છું, હું અહીંયા રવિવારે આવીને હપ્તો બેઠો છું. એટલે બેનો આવું ન થાય એનું ધ્યાન રાખજો. કારણ કે એમાં હું કે ભાઈઓ બિચારા આખો દી કામ કરીને કંટાળી કેવા કેને જાવ બહુ. પણ આપણે તો ખરેખર હજી આપણા પરિવારની અંદર આપણા વિશ્વકર્મા વંશજોની અંદર ખરેખર ખૂબ સારી વાત છે કે હજી જે પશ્ચિમી કલ્ચરનું અનુકરણ છે એટલું બધું નથી આવી રહ્યું છે, પણ ધીમે ધીમે અને એને હજી બચાવવાનું કામ છે કે આવા આપણા જે પ્રસંગો છે એ સુરાપુરા દાદાનો પ્રસંગ હોય, માતાજીનો પ્રસંગ હોય કે પછી વિશ્વકર્મા જન્મોત્સવ હોય, કોઈ પણ પ્રસંગ હોય એ હજી આપણને બચાવી રહ્યું છે અને આપણે જ આપણી આવનારી પેઢીને બચાવવાની છે. જો આપણે જ આપણા સનાતન ધર્મ પ્રત્યે એમને વારસું નહીં, એમને સનાતન ધર્મ વિશે વાતો નહીં કરીએ. હું તો કહું મહિનામાં એક દિવસ માટે એવો દિવસ કાઢો કે તમારા પરિવારની અંદર નાના દીકરા હોય એની અંદર આ જ સમયથી આ જ ઉંમરથી એની અંદર આપણા સનાતન ધર્મના બીજ રોપો. હું કોઈ મારા દીકરાના વખાણ કરવાની વાત નથી કરતો, પણ મારો દીકરો 7 વર્ષનો છે, એના સ્કૂલના ટીચર એને એમ કહે કે સાહેબ તમારો છોકરો અમે ભગવાન કૃષ્ણની વાત કરીએ તો અમે વાત કરીએ એની પહેલા એ આખી વાર્તા પૂરી કરી દઈએ, રામાયણની વાત કરીએ તો એની પહેલા આખી વાર્તા પૂરી કરી દઈએ, ભગવાન શિવની વાત હોય તો આખી વાર્તા પૂરી કરી દઈએ. અને જ્યારે જ્યારે જે કોઈ તહેવાર આવે એ તહેવારે હું મારા દીકરાને એના કોસ્ટ્યુમ કરી અને એની ફોટોગ્રાફી ને વિડિયો બનાવું છું. એની અંદર એ ભાવને જાગૃત કરું છું, એને એ ખબર પડવી જોઈએ કે આપણા વિશ્વકર્મા દાદા કોણ છે, આપણા રામચંદ્ર ભગવાન કોણ છે. આ બધી વસ્તુ એને ખબર પડવી જોઈએ અને એ આપણે જ કરવાનું છે. આપણે આપણા દીકરા દીકરીઓની અંદર આ સંસ્કાર નહીં આપીએ અને પછી એમ કહીએ કે છોકરો જય શ્રી કૃષ્ણ કરતો નથી, છોકરો વહુ પગે નથી લાગતી, તો ક્યાંક ને ક્યાંક આપણો દોષ છે. આપણે આપણી પેઢીને આપણે સંસ્કાર આપવાનું કામ આપણે કરવાનું અને આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને આપણી આ અત્યારની પેઢી તો એવી છે કે જેને નવી ટેકનોલોજી પર હોય છે અને જૂનું પણ ભેગું, આ બે વસ્તુનું સમાગમ જોયું છે. એટલે આપણી ફરજ છે કે આપણે જ આપણા દીકરા દીકરીઓને એવા સંસ્કાર આપીએ કે જે આવનારા સમયની અંદર આપણા ધર્મને ટકાવી રાખે, આપણી પેઢીને આપણા જે સંસ્કારો છે એને ટકાવી રાખે. એક સંસ્કારો સંપત્તિ અને સંસ્કારોની એક નાનકડી એમથી વાત છે.
સંપત્તિ હોય અને સંસ્કાર આવે એ જરૂરી નથી, પણ સંસ્કાર હોય ને અહીંયા સંપત્તિ આવે. શાહરુખ ખાન, આપણે બધા એનું નામ સાંભળ્યું, કદાચ કોઈ વ્યક્તિ નથી અજાણ. શાહરુખ ખાન પાસે બોલીવુડનો નંબર 1 સ્ટાર છે, એની પાસે અઢળક સંપત્તિ છે, અઢળક સંપત્તિ. પણ એના દીકરાની અંદર સંસ્કાર ક્યાં? ડ્રગ્સ કેસની અંદર, આવા જુદા જુદા કેટલા કેસની અંદર ઘટના. અને એની સામે આપણો ગુજરાતનો એક પરિવાર છે, મુંબઈ સ્થાયી થયેલો અંબાણી પરિવાર, મુકેશભાઈ અંબાણી અને એના દીકરાના હમણાં આકાશભાઈના અનંતભાઈના લગ્ન થયા ને, આકાશભાઈના અનંતભાઈના લગ્ન થયા હમણાં. વરદી લગ્ન, એટલે આવા લગ્ન તો કોઈ જોવાય નહીં આપણે. એક વરદી જામનગરમાં ફંક્શન કર્યું, પછી આપણે બધા વાતો કરતા હતા કે આપણા રિચાર્જના પૈસે કર્યું. આપણે જ કહેતા હતા ને, કારણ કે તરત જ એના લગ્ન પછી જીઓનો ભાવ વધારી દીધો એટલો. અને જીઓ કહ્યું કે જીઓ વગર જીવવાનું ન હાલે, એવું કરી નાખ્યું આપણા માટે. જીઓ એવું કરી નાખ્યું. પણ એમના પરિવારની અંદર એમના લગ્ન પ્રસંગ, આ અનંતભાઈના લગ્ન પ્રસંગ હતા, એ લગ્ન પ્રસંગના જેટલા એમને સંગીત સંધ્યા હોય કે બીજા કોઈ પણ પ્રસંગ હોય, એમાં નીતાબેન બોલે, મુકેશભાઈ બોલે કે એમના દીકરા કે એમના પુત્ર વધુ કોઈ પણ બોલે ને, એટલે એમના પ્રવચનની શરૂઆત છે એક શબ્દથી થાય. કદાચ કોઈ આમાંથી સાંભળ્યું હોય ન સાંભળ્યું હોય તો સૌથી પહેલા એ બોલે જય શ્રી કૃષ્ણ. આ સંસ્કાર કહેવાય. આ સંપત્તિ છે, પણ એની આગળ સંસ્કાર પણ જરૂરી છે. આપણી હવે જીવતું જાગતું થાય, આપણે એમ કહીએ કે ભાઈ મુકેશ અંબાણી પાસે ઓહો કેટલા રૂપિયા છે, પણ એની આગળ સંસ્કાર એને ટકાવી રાખ્યા છે, બહુ જરૂરી છે. એક નાનકડો દીકરો, આકાશભાઈનો નાનકડો દીકરો પાર કર્યો ને, એ પડી ગયો તો એના દાદીના હાથમાંથી માઇક લઈ અને એવું પણ કહ્યું હતું કે સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિચાર કરો, એ 7 વર્ષના કે 8 વર્ષના દીકરાની અંદર આવા સંસ્કાર એના દાદા દાદીએ રોપેલા. નકર એની પાસે મુકેશભાઈ પાસે ટાઈમ છે? સમય જ નથી એની પાસે. છતાં પણ જો આ કરે તો એના કરતા તો રૂપિયા વાળા તમે કોઈ ચીજ નહીં. આ તમારી વચ્ચે વાત મૂકવાનું કારણ આ હો, કારણ કે એના જેટલા રૂપિયા વાળા સી લઈને કદાચ માતાજી દાદાની કૃપા થઈ તો કદાચ થઈ જશું, પણ સંસ્કાર બહુ જરૂરી છે આપણી પેઢીની અંદર. જો આપણી પેઢીની અંદર સંસ્કારને આપણે ટકાવી નહીં રાખીએ ને, તો સંપત્તિ આપણે એને ગમે એટલી આપીને જાશું ને, તો સંપત્તિને એને કેમ વાપરવી એને ખબર નહીં પડે. અને એટલા માટે આવા કાર્યક્રમો જરૂરી છે, આવી સંતવાણી જરૂરી છે, આવા ભજન જરૂરી છે, આવા પ્રસંગો જરૂરી છે કે આપણા દીકરા દીકરીની અંદર જે સંપત્તિ છે એનો સદમાર્ગે કેમ ઉપયોગ કરવો એ આ કાર્યક્રમો એમને શીખવે છે. એટલે આ બહુ જરૂરી છે. બાકી આજની પેઢી છે, હમણાં જ મારે પ્રાસલા પેશાવરિયા પરિવારની અંદર ઈશાવડિયા પેશાવરી પરિવારના સુરાપુરા દાદા ત્યાં જવાનું થયું. એમનો જ પ્રસંગ છે, એ ઘણા બધા યંગ મિત્રો છે એટલે એમની વચ્ચે સૌની વચ્ચે મૂકું. 1997 ની અંદર તેઓએ ત્યાં સુરાપુરા દાદાનો પ્રથમ હવન કર્યો. હવે પ્રથમ હવન કર્યો, હવે એ સમયે આપણને બધાને ખબર છે કે આપણી ઘરે તો લગભગ ફોન કોઈની ઘરે નહોતા. જે લેન્ડલાઈન ફોન હતા એ પણ ભાગ્યે જ ગામની અંદર 1-2 ફોન હતા. અને આપણે બધા આપણા ફોન નંબર આપતા, એટલે એમાં આગળ પી લખીને આપતા. એટલે આપણે મેં તો એનું ટૂંકું ફોન કરી નાખ્યું, પી એટલે પાડોશીને, પી એટલે ફોન, પાડોશીનો ફોન, એટલે આપણે બાજુવાળાનો ફોન નંબર આપી દેતા. એ સમયની અંદર તેઓએ ઘરે ઘરે આમંત્રણ પત્રિકા આપી. એ આમંત્રણ પત્રિકાની સાથે સાથે પ્રિન્ટિંગ કરેલું પોસ્ટકાર્ડ તૈયાર આપ્યું, જેને મોકલવાનું છે એનું સરનામું લખેલું. માત્ર એની અંદર એટલી જ વિગત લખવાની કે કેટલા વ્યક્તિઓ હાજર રહેવાના છે અને કેટલા વ્યક્તિઓને રાત ઉતારાની વ્યવસ્થા કરવાની છે, અને તમારે તમારું નામ સરનામું લખીને કાગળ પોસ્ટ કરી દેવાનું. એટલે અહીંયાના વ્યવસ્થાપક હતા એમને મળી છે. તો વિચાર કરો, 1997 માં 25-26 વર્ષ પહેલા આપણા વડવાઓ, આમ તો આપણા ગુજર 17 જ્ઞાતિના જ, એટલે આપણા વડવાઓ આટલું વિચારી શકતા હતા. તો એટલે મહેરબાની કરીને આજના યુવાનોને કહું છું કે મમ્મી પપ્પા તમે થોડું ભણી લો, એટલે એમ ન કહેતા તમને ખબર પડે. તમારા હાથમાં મોબાઈલ આવી જાય અને એપલ નો ફોન આવી જાય કે ગમે એ ફોન આવી જાય, તો એવું ન કહેતા કે તમારા મમ્મી પપ્પાને શું ખબર પડે, એને ખબર પડે છે એટલે તમારા હાથની અંદર મોબાઈલ ફોન છે, એટલે મોબાઈલ ફોન નહીં હોય. આ ગળવી વાસ્તવિકતા છે. આ બહુ સમજવા જેવી વાત છે કે આપણા વડવાઓ એ સમયે આવું આયોજન કરી શકતા, અને આપણે પાછા અત્યારે તમને ખાલી 5 જણાને ફોન કરવાનું કીધા તો ફોન નથી કરી શકતા. અને એ સમયે એ લોકો આવું આયોજન કરી શકતા હતા.
એ આપણા વંશજો છે, આપણા જ્ઞાતિ બંધુઓ છે, આપણા વિશ્વકર્મા વંશજો છે, એનું આપણને સૌને ગૌરવ હોય. મને ગૌરવ છે ને એટલે જ આ વાત આવી કે બીજી વખત તમારી સૌની વચ્ચે નથી. પ્રથમ વખત મેં ત્યાં જ વાત કરી હતી એ પરિવારમાંથી મને જાણવા મળ્યું. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા વંશનું ગૌરવ જાળવીએ એ ખૂબ જરૂરી વાત છે. એટલે બહુ વધારે સમય ન લેતા હવે આપણે ભુવનભાઈને અને એમના કલાકારોને તમે આવો વિપુલ મારા, કારણ કે હું સિલેબસ 12 નો ખેલાડી હતો. હું સિલેબસ 12 નો ખેલાડી આવીને ટીમમાં ન હોય અને 12મો ખેલાડી જેમ આઈપીએલ માં ઉતારે ની પાછી એડિટિંગ કરીને સદી મારી જાય ખોટું થઈ પાછું. એટલે હું છે સિલેબસ 12 નો હતો એટલે વિપુલ મહારાજને હવે વિનંતી કરીએ વધુ સમય ન લેતા કે સંતવાણીની મોજ કરાવે અને બાપલિયા આપણે સૌ મોજથી એમ કહેવાય કે ખીલીએ અને સાથે સાથે તમને મનમાં આવે મોજ આવે એ રીતના અહીંયા તમે તમારે જે કઈ પૈસા, કારણ કે જ્યારે સરસ્વતી માતા છે એ ગાતા હોય, સરસ્વતી માતા ડીજે સરસ્વતી માતા રમતા હોય ગાતા હોય અને ત્યારે એની બેન કહેવાય એવી લક્ષ્મીજી છે ને એને નાઈચા વગર હાલે નહીં. એટલે તમારા ખીચાની અંદર એ નાચતી બહાર આવશે એવી મને ખાતરી છે. એટલે મનમાં એવું ન રાખતા કે ખીચામાં હાથ ક્યાં નાખવો, અને તમારે જે કઈ મોજ આવે એ મોજ અમારા કલાકાર મિત્રો ઉપર મન મૂકીને વરસાવજો. કારણ કે સરસ્વતી ગાય ને એટલે લક્ષ્મીજીને નાચવા આવવું પડે જ પડે. આ એને વરદાન છે, એની બેન છે. એટલે મન મૂકીને વરસજો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી સાથે રજૂ કરું. વિપુલ મહારાજ જોરદાર તાળીઓથી અમને વધાવો.